લાંબા સમયથી ગુજરાતમાં અસફળ એવા કોંગ્રેસના સંગઠનમાં હવે ધરખમ ફેરફાર થવાના છે. તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પણ તેના સ્પષ્ટ સંકેત આપી દીધા હતા. ત્યારે હવે દિલ્હી ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આગામી સમયમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે એક બેઠક યોજાશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા કરશે. તેમના પ્રશ્નો સાંભળશે અને આગામી સમયમાં શું નિર્ણય લેવા તે અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં અત્યારે હડકંપ વ્યાપ્યો છે. જોઈએ સમગ્ર રિપોર્ટમાં. રાહુલ ગાંધી તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જ તેમણે કોંગ્રેસમાં મોટા પરિવર્તનના સંકેત આપી દીધા હતા. કોંગ્રેસના દેશભરના 700 જિલ્લા અધ્યક્ષને દિલ્હીથી તેડું આવ્યું છે. વર્ષો બાદ આ રીતે કોંગ્રેસ એક્શનમાં આવી છે. અનેક નિષ્ક્રિય નેતાઓની હકાલપટ્ટી કરવા સુધીની પણ તૈયારી છે. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય કોંગ્રેસ સંગઠનને ફરી પગભર કરીને મજબૂત કરવાનો છે. આગામી 27 અને 28 માર્ચ તથા 3 એપ્રિલના રોજ તબક્કાવાર રીતે કોંગ્રેસી જિલ્લા પ્રમુખ દિલ્હી પહોંચશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને એઆઈસીસી મહામંત્રી કેસી વેણુગોપાલ તમામ સાથે મહામંથન કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ મામલે જણાવતા કહ્યું કે આ બેઠક અમારા જિલ્લા એકમને સશક્ત બનાવવા અને સંગઠનને નવી દિશા આપવા માટે ઐતિહાસિક પગલું સાબિત થશે. અમારું લક્ષ્ય ગ્રાઉન્ડ લેવલે પાર્ટીને મજબૂત કરવાનું છે. 3 अप्रैल को इसी इंदिरा गांधी भवन में नई दिल्ली में देश के सारे जिला कांग्रेस कमेटी अध्यक्षों की एक बैठक बुलाई गई है. ये कई साल बाद, मैं समझता हूँ 16 साल बाद ये बैठक हो रहा है. सारे डीसीसी अध्यक्ष करीब 700 लोग यहाँ आएंगे. 250 3 दिन का होगा. 27 मार्च, 28 मार्च और 3 अप्रैल को. और इस बैठक का मकसद है कि डीसीसी को और मजबूत कैसे बनाया जाए और डीसीसी को केंद्र में कैसे हम लाए जाए हमारे संगठन में. ये जैसा कि आप जानते हैं बेलगावी में 26 दिसंबर 2024 को नव सत्याग्रह बैठक हुआ था और वहाँ जो रेजोल्यूशन पारित किया गया, नव सत्याग्रह रेजोल्यूशन संकल्प, उसमें हमने ये कहा था कि 2025 संगठन का वर्ष होगा. संगठन सृजन कार्यक्रम की घोषणा की थी. ત્યારે આપને સવાલ થતો હશે કે કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર કેમ છે? તો ગુજરાત છેલ્લા લાંબા સમયથી ભાજપનું ગઢ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય પણ છે. 3 દાયકાથી વધુ સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા વિહોણી છે. જો કોંગ્રેસ ગુજરાતમાં સફળતા હાંસલ કરે તો આ ભાજપની અજય છબી માટે પડકાર સાબિત થશે અને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની સ્થિતિ મજબૂત થશે. 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એઆઈસીસીનું અધિવેશન યોજાશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ એકત્રિત થશે, જ્યાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતા સતત હુમલાઓ અંગે ચર્ચા કરવામાં આવશે અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે. પક્ષની આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. 64 વર્ષ બાદ કોંગ્રેસનું મોટું અધિવેશન ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાત સંગઠનમાં કોંગ્રેસનું શું ફેરફાર થાય છે, કયા નેતાને ફરી તક આપવામાં આવે છે, કયા નેતાનું પત્તું કપાય છે, તે જોવાનું રહ્યું. આવા જ ઇન્ફોર્મેટિવ સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.